પાઠ 15 છે એ આપણે અડધો જોયો હતો ગયા વીકની અંદર કે ભાઈ જય પરાજય વા એટલે કે જય કે પરાજય. આપણે થોડુંક આગળનું એક વખત રિપીટ કરી લઈએ કે ભાઈ સ્વર્ગમાં રહેલો અર્જુન છે એ પૃથ્વી જોવાની ઈચ્છાથી એ જમીન પર આવે છે અને ત્યાં એક મોટો જયઘોષ સાંભળે છે અને એ જયઘોષ કરી રહેલા લોકોના સમૂહની પાસે જાય છે અને તરત જ જ્યારે વિશ્વ યુદ્ધનો વિરામ પામ્યો હોય અને વિજય પ્રાપ્ત કરેલા લોકો વિજયોત્સવ છે એ મનાવી રહ્યા હોય છે. હવે તેને જોઈ અને અર્જુન છે એ પ્રાચીન સમયનો જે મહાભારતનો વિજય અને અત્યારે જે વિજય પ્રાપ્ત કરેલા લોકો છે એને જોઈ અને તે યાદ કરે છે અને પછી તે એક જાણીતા જે છે એ ક્યારેય ન જોયો હોય એવા સમૂહની પાસે જઈ અજાણ્યા અને ક્યારેય ન જોયા તેમાં સમૂહના લોકોની પાસે અર્જુન જાય છે અને અર્જુન પણ પોતાને વિજયોત્સવમાં જોડે છે. અર્જુન પણ તેની સાથે જોડાય અને ખૂબ ખુશ થાય છે. પછી શું થાય છે તો કે થોડા સમય પછી તેને તરસ લાગે છે અને પછી તે આવેલા એક મહેમાનો પાસેથી એક ઘોડાની માગણી કરે છે અને માગણી કરાયેલા ઘોડા પર બેસી અને પાણી પીવા નગરની બહાર આવેલા એક જાણીતા સરોવર તરફ જાય છે. ત્યાં એક જ્યારે તે પાણી પીવા માટે તૈયાર થાય છે ત્યારે કોઈક પુરુષનો અવાજ તેને સંભળાય છે અને કહે છે, મહાશય, આ પાણી ઝેરી છે, અત્યારે એ પીવા લાયક નથી. અર્જુન આશ્ચર્યથી પહેલાં ક્યારેય ન જોયો હોય એવા પુરુષને પૂછે છે કે કેમ આ પાણી ઝેરી છે? પ્રકૃતિ દ્વારા નિર્માણ પામેલા સરોવરોનું પાણી તો હંમેશા પીવાલાયક જ હોય છે. પછી સ્વરથી યુવક અને શરીરથી વૃદ્ધ એવા કેટલાક તૂટેલા દાંતવાળો સફેદ વાળવાળો દંડની સાથે છે એક માણસ છે એ અર્જુનની પાસે આવે છે અને પહેલાં ક્યારેય ન જોયો હોય એવા લોકોને જોઈ અને અર્જુન આશ્ચર્ય પામે છે અને મહાભારતના સમયમાં જે બળવાન લોકો છે એને જોઈ અને આને જોઈ અને તે કષ્ટ અનુભવે છે. હવે એની આવી સ્થિતિ જોઈ અને અર્જુન છે એ આશ્ચર્યથી એને પૂછે છે કે તમે કોણ છો અને તમારી આવી દશા કોણે કરી? હવે ત્યાં સુધી આપણે છે એ જોયું હતું. હવે આગળ આપણે જોઈએ, સહ પ્રત્યવદત અહમ અસ્ય દેશસ્ય એકઃ સૈનિકઃ. તે કહે છે, હું આ દેશનો સૈનિક છું. વિગતેષુ કતિપયેષુ માસેષુ બહુના દેશાનામ પરસ્પરમ યુદ્ધમ અભવત. વિગતેષુ એટલે વહી ગયેલા, કતિપયેષુ એટલે કેટલાક, માસેષુ એટલે મહિનાઓ પહેલા, વહી ગયેલા કેટલાક મહિના પહેલા ઘણા બધા દેશો વચ્ચે પરસ્પર યુદ્ધ થયું હતું. તત્ર વિવિધાની શસ્ત્રાણી પ્રયુક્તાની. તત્ર એટલે તેમાં વિવિધ પ્રકારના શસ્ત્રોનો ઉપયોગ થયો હતો. તેમાં વિવિધ પ્રકારના શસ્ત્રોનો ઉપયોગ થયો હતો. તસ્માત કારણાત તેના કારણથી જલમ સ્થલમ વાયુ પ્રાણિનઃ ઇત્યેવ બહુવિધમ જગતઃ વિવિધ રૂપેણ પ્રભાવિતમ અસ્તિ. તસ્માત કારણાત એટલે કે તે કારણથી જલમ એટલે પાણી, સ્થળ, વાયુ અને પ્રાણીઓ વગેરે ઘણા બધા જગતના વિવિધ રૂપે પ્રભાવિત થયા હતા. કિમ તે કથયામી, અને વળી હું તને શું કહું? શસ્ત્રશાસ્ત્ર નિગતે એટલે કે શસ્ત્ર અને અસ્ત્રમાંથી નીકળેલા, પ્રદૂષિત એટલે પ્રદૂષણથી, સર્વ વસ્તુ જાતમ એટલે કે બધી જ વસ્તુઓ, પ્રદૂષિતમ વિસ્મયમ ચ સજ્જાતમ એટલે કે પ્રદૂષિત અને ઝેરી બની ગઈ છે. શું કીધું કે ભાઈ ઘણા મહિનાઓ છે એ વીતી ગયા પહેલા છે એ ઘણા બધા દેશો વચ્ચે છે એ પરસ્પર શું થયું? યુદ્ધ થયું હતું અને એમાં જુદા જુદા શસ્ત્રનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને એમાંથી એના કારણેથી જે શસ્ત્રમાંથી જે ઝેરી વાયુ નીકળ્યો એના કારણે પાણી, તે સ્થળ અને પ્રાણીઓ અને ઘણા બધા જગતના વિવિધ રૂપે છે એનાથી પ્રભાવિત થયા. અને વળી હું શું કહું? શું કહેશે કે શસ્ત્ર અને એમાં નીકળેલા પ્રદૂષણથી સર્વ વસ્તુ છે એ પ્રદૂષિત અને ઝેરી બની ગઈ. અસ્ય સરોવરસ્ય જલમ અપી એતસ્માદેવ કારણાત. અસ્ય સરોવરસ્ય એટલે કે આ સરોવરનું પાણી પણ એતસ્માદેવ એટલે કે તેમના કારણે જ સગરમ અસ્તિ. સગરમ એટલે ઝેરી બન્યું છે. અને હું તમને શું કહું
કે આ સરોવરનું પાણી પણ તેમના કારણે જ ઝેરી બન્યું છે. અત્રત્યમ જલમ પીત્વા પીત્વા મદીયા એશા સ્થિતિ સજ્જાત. અત્રત્ય એટલે કે અહીં રહીને, જલમ પીત્વા પીત્વા એટલે કે પાણી પી પીને, મદીયા એશા સ્થિતિ સજ્જાત એટલે કે મારી આવી સ્થિતિ થઈ છે. અને હું તમને શું કહું કે અહીંયા રહીને પાણી પી પીને મારી આવી સ્થિતિ થઈ છે. મદીહ પુત્ર ઇદમેવમ જલમ પીત્વા વિગત દ્રષ્ટિ ગંભીરે કુબે પતિતો. મદીય એટલે કે મારો પુત્ર, ઇદમ જલમ પીત્વા એટલે કે આ પાણી પી પીને, ગંભીર કૂવામાં એટલે કે ઊંડા કૂવાની અંદર છે એ આંખો ગુમાવી અને ઊંડા કૂવાની અંદર પડી અને મૃત્યુ પામ્યો છે. શું કે છો કે આ પાણી છે એ ઝેરી કઈ રીતે બન્યું એની વાત કરી, અને એનું પાણી પી પી અને મારી છે એ આવી સ્થિતિ થઈ, અને મારો પુત્ર પણ આ પાણી પી અને આંખો ગુમાવી અને એક ઊંડા કૂવાની અંદર પડી અને મૃત્યુ પામ્યો. મદીયા ભાર્યા વિષમયસ્ય વાયો પ્રભાવેનો નિરુદ્ધ શ્વાસા દિવમ ગતા. મદીયા એટલે કે મારી, ભાર્યા એટલે પત્ની, વિષમયસ્ય વાયુ એટલે કે ઝેરી વાયુના પ્રભાવથી, નિરુદ્ધ શ્વાસા એટલે કે શ્વાસ રૂંધાતા, દિવમ ગતા એટલે કે મૃત્યુ પામી. મારી પત્ની પણ શું થયું કે મારી પત્ની પણ આ વિષ ઝેરી વાયુના પ્રભાવથી છે એનો શ્વાસ રૂંધાતા તે મૃત્યુ પામી. પ્રતિદિનમ જલસ્યસ્ય પ્રાણેન ગત પ્રાણન જીવાન પશ્યત ભુક્ત ભોગ અહમત્ર સ્થિત્વા પશુ પક્ષી માનવાન અસ્ય જલમ પાતા તો વાર્યામી. પ્રતિદિનમ જલસ્યાસ્ય એટલે કે દરરોજ આ પાણી પી પીને, ગતવાન પ્રાણાન જીવન એટલે કે વહી ગયેલા જીવોને જોઈને, ભુક્ત ભોગમ એટલે ભોગવી રહેલો હું, જોઈ રહેલો હું, અહમ અત્ર સ્થિત્વા હું અહીં રહીને પશુઓ પક્ષીઓ અને મનુષ્યને આ પાણી પીતા રોકું છું. શું કે છે કે દરરોજ આ પાણી પી પીને જેના પ્રાણ વહી ગયા છે એ પશુઓને જોઈને અને જે ભોગવી રહ્યા છે જે એમને હું જોઈને હું અહીં રહીને પશુઓ પક્ષીઓ અને અન્ય મનુષ્યો છે એને આ પાણી પીતા અટકાવું છું. હવે આગળના વિડીયોની અંદર આપણે